ગુડ મોર્નિંગ. હિરપરા કન્યા વિદ્યાલયમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં ગણિતમાં પ્રકરણ 3 યામભૂમિતિ વિશે સમજવાની કોશિશ કરશું. જુઓ, અગાઉ સંખ્યા રેખા ઉપર બિંદુનું કેમ નિરૂપણ કરવું એ તમે બધા શીખી ગયા છો, બરાબર છે? વાસ્તવમાં મોટાભાગની સંખ્યાઓમાં બિંદુનું ચોક્કસ સ્થાન દર્શાવવા એક કરતાં વધારે રેખાઓના સંદર્ભની જરૂર પડે છે. દાખલા તરીકે આપણે અહીંયા નીચે દર્શાવેલી પરિસ્થિતિનો વિચાર કરીએ. અહીંયા જુઓ, આકૃતિમાં રહેણાંક વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ પૂર્વથી પશ્ચિમ તરફ, મારા કર્સર તરફ જોજો, પૂર્વથી પશ્ચિમ તરફ, અને શેરીનું નામકરણ પશ્ચિમથી પૂર્વ તરફ છે. જુઓ, શેરી નંબર 1, પછી 2, 3, 4, 5, 6, 7, 8 એવી રીતે, બરાબર છે? હવે જુઓ, અહીંયા બે બાબતો આપણે સમજવી પડશે. સૌ પ્રથમ તો પહેલાં તો શેરી નંબર આપણને આપેલા હોય અને ઘર નંબર આપેલા હોય તો જ આપણે શોધી શકીશું. એટલે કે અહીંયા બે બાબતો આપણે જાણવી જરૂરી છે. હવે આપણે આગળ વધીએ. દાખલા તરીકે અહીંયા કાગળ ઉપર એક ટપકું કરેલું છે. હવે આ કાગળ ઉપર ટપકું ક્યાં છે એનું ચોક્કસ સ્થાન જાણવું હોય તો શું કરવું જોઈએ? તો એના માટે મારે એમ કહેવું જોઈએ કે નીચેથી 5-9 સેન્ટીમીટર ઉપર, બરાબર, નીચેની ધારમાં 5 સેમી જઈ અને 9 સેમી ઉપર તરફ જઈએ ત્યારે આ ટપકાનું સ્થાન મને જાણવા મળે, બરાબર છે? ટૂંકમાં બે બાબતો જાણવી જરૂરી છે. હવે આપણે દાખલા તરીકે વર્ગખંડમાં બાળકો જે રીતે બેસે છે, વિદ્યાર્થીઓ, બરાબર છે, તો દરેક પાટલીને આપણે ચોરસ તરીકે દર્શાવી અને ચોરસમાં જે પાટલી પર વિદ્યાર્થી બેસે છે તે દરેક પાટલી ઉપર વિદ્યાર્થીનું નામ લખીએ તો દરેક વિદ્યાર્થીનું સ્થાન વર્ગખંડમાં બે સ્વતંત્ર માહિતીથી ચોક્કસ દર્શાવી શકાય. સ્તંભમાં તે ક્યાં બેસે છે અને હારમાં તે ક્યાં બેસે છે, બરાબર છે? દાખલા તરીકે 5મો સ્તંભ અને ત્રીજી હારમાં બેસો છો તો તમારું સ્થાન 5-3 લખી શકાય. એ જ રીતે જો પ્રથમ સ્તંભ નંબર અને પછી હાર નંબર છે. અહીંયા પહેલા સ્તંભ નંબર અને પછીનો જે આંકડો છે એ હાર નંબર બતાવે છે. શું આ સ્થાન 3-5ને સમાન છે? નહીં, બિલકુલ નહીં. કારણ કે 3 છે એ સ્તંભ થશે અને 5 છે એ હાર થશે, તો પહેલા કરતાં એ બદલી જશે. ટૂંકમાં આ બંને સમાન નથી. ચાલો આપણે આકૃતિમાં જોઈએ. અહીંયા આ જે ટી બતાવે છે ટીચરની જગ્યા છે, બરાબર છે? હવે સૌથી પ્રથમ આપણે અહીંયા લઈએ. જુઓ, મારું કર્સર છે એ સ્થાન ક્યાં છે? તો કે ચોથું સ્તંભ અને પહેલી હાર છે. પછી આનું સ્થાન ક્યાં છે? આનું સ્થાન તો કે 5મો સ્તંભ અને ત્રીજી હાર છે, બરાબર છે? તો આ રીતે આપણે સ્તંભ અને હાર આ બે ચલની મદદથી જુદા જુદા વિદ્યાર્થીનું સ્થાન દર્શાવી શકીએ છીએ. આ બાબતની જાણકારી આપણને સૌથી પ્રથમ મહાન ગણિતશાસ્ત્રી, બરાબર, રેને દેકાર્તે, ફ્રાન્સના મહાન ગણિતશાસ્ત્રી અને તત્વજ્ઞાની રેને દેકાર્તેઝે આપણને આના વિશેનો ખ્યાલ આપ્યો. એટલે કે યામભૂમિતિનો સૌપ્રથમ ખ્યાલ તેમણે આપ્યો. આના ઉપરથી હવે તમે સ્વાધ્યાય 3.1માં દાખલા ગણી શકશો. દાખલા તરીકે પહેલો દાખલો છે કે બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો? તો કે નીચલી ધારમાં 3 સ્થાનથી 5 સ્થાન ઉપર, તો તમે ટેબલ લેમ્પનું સ્થાન એ રીતે દર્શાવી શકશો. એવી જ રીતે અહીંયા શેરીના નકશા છે જે આપણે આગળના ઉદાહરણમાં જોઈ ગયા હતા, બરાબર છે? તો આ તમે તમારી જાતે અહીંયા 1 સેમી બરાબર 200 મીટર માપ લઈ અને તમે તમારી જાતે આ દોરી શકશો. હું માનું છું કે તમને એમાં મુશ્કેલી નહીં પડે.
બરાબર. અને એના આધારે આ બે પ્રશ્નોના તમે જવાબ આપી શકશો. છતાંય કંઈ મુશ્કેલી પડે તો હું તમને ફરીથી એ સમજાવીશ. હવે કાર્ટેઝીય યામ પદ્ધતિ એટલે શું? તો તમને ખબર છે કે રેખા પર એક નિશ્ચિત બિંદુથી એકમ લંબાઈના ધન અંતર એક દિશામાં અને ઋણ અંતર બીજી દિશામાં દર્શાવીએ છીએ. આપણે સંખ્યા પદ્ધતિના પ્રકરણમાં શીખી ગયા છીએ. બરાબર છે. જે બિંદુથી અંતરો દર્શાવેલ છે તેને ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે અને આપણે ઓ તરીકે ઓળખીએ છીએ. એક રેખા પર સમાન અંતરે બિંદુઓ દર્શાવી સંખ્યા રેખા દર્શાવી શકાય છે. એકમ અંતરે સંખ્યા 1 દર્શાવાય, જ્યારે 3 એકમ અંતરે સંખ્યા 3 દર્શાવાય છે. બરાબર છે. 0 એ ઉગમ બિંદુ દર્શાવે છે. ધન દિશામાં ઉગમ બિંદુથી r અંતરે આવેલ બિંદુ સંખ્યા r દર્શાવે છે. ઋણ દિશામાં ઉગમ બિંદુથી r અંતરે આવેલ બિંદુ સંખ્યા -r દર્શાવે છે. દાખલા તરીકે ધન દિશામાં 5 એકમે 5મું બિંદુ બતાવે અને ઋણ દિશામાં 3 હોય તો એ ઋણ દિશામાં 3 અંતરે ત્રીજું બિંદુ દર્શાવે છે. જુઓ, આપણે જે સમજૂતી, આને ઉગમ બિંદુ કહેવાય. 1 સેમીના અંતરે આ 1 સેમી જમણી બાજુ એટલે કે ધન દિશામાં 1 સેમી, 2 સેમી, 3 સેમી, 4 સેમી, 5 સેમી. આ 2 થી 3 છે એ શું છે? એકમ અંતર છે. આવી રીતે અહીંયા પણ એકમ અંતર છે, -3, -4. તો જમણી બાજુ છે એ ધન અંતર થશે, જ્યારે ડાબી બાજુ છે એ ઋણ અંતર થશે, અથવા ધન દિશા અને ઋણ દિશા. રેને દેકાર્તેએ સમતલમાં બે રેખાઓને એકબીજીને લંબ દર્શાવવાનો વિચાર કર્યો અને સમતલમાં બિંદુનું સ્થાન નક્કી કરવા માટે આ રેખાઓનો સંદર્ભ લીધો. આપણે આકૃતિ 3.6c દર્શાવ્યા મુજબ લંબ રેખાઓ કોઈ પણ દિશામાં હોઈ શકે, પણ આપણે સામાન્ય રીતે સીમાં દર્શાવ્યું છે એ પ્રમાણે દર્શાવીશું. બરાબર છે. જ્યારે આપણે આ પ્રકરણમાં બે રેખાઓથી બિંદુનું સ્થાન સમતલમાં નક્કી કરીએ ત્યારે એક સમક્ષિતિજ, આને સમક્ષિતિજ કહેવાય, અને ઉપર છે એ શિરોલંબ કહેવાય. બરાબર છે. અહીંયા જુઓ, આકૃતિમાં આપણે દર્શાવેલું છે આ બે રેખાઓ, આ x ડેશ અને y ડેશ. આ y ડેશ, આ બંનેને એકબીજાને લંબ લેશું, પણ ઉગમ બિંદુ પાસે લંબ લેશું. બરાબર છે. અહીંયા આ x ડેશ છે એ સમક્ષિતિજ છે અને y ડેશ છે એ શિરોલંબ દિશામાં છે. બંને રેખાઓ એકબીજાને તેમના શૂન્યોમાં છેદે અથવા ઉગમ બિંદુએ છેદે તે રીતે આપણે ગોઠવીશું. તો જુઓ, અહીંયા આ રેખા x ડેશ અને y ડેશ છે. બરાબર છે. એકબીજાને શૂન્ય ઉગમ બિંદુએ છેદે તે રીતે આપણે ગોઠવેલ છે. આને આપણે x અક્ષ તરીકે ઓળખીએ છીએ, આ આડી રેખાને, અને આ ઊભી રેખાને આપણે y અક્ષ તરીકે ઓળખીએ છીએ. x ડેશ અને y ડેશ જે બિંદુએ લંબ છે તે બિંદુને ઉગમ બિંદુ કહે છે. આ બિંદુને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ અને તેને O વડે દર્શાવાય છે. ધન સંખ્યાઓ OX અને OY એ ધન સંખ્યાઓ છે OX અને OY પર હોય, જ્યારે ઋણ સંખ્યાઓ છે OX ડેશ અને OY ડેશ પર હોય છે. તેથી OX અને OY ને અનુક્રમે x અક્ષ અને y અક્ષની ધન દિશાઓ કહે છે અને OX ડેશ અને OY ડેશને ઋણ y અક્ષની ઋણ દિશાઓ કહે છે. હવે આ અક્ષોને x અક્ષ અને y અક્ષ બે ભેગા મળીને એને લંબાક્ષો તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા એને યામાક્ષો તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ આખાને યામ સમતલ તરીકે ઓળખવામાં આવે છે. આ યામ સમતલને બંને અક્ષ
एक्स अक्ष અને વાય અક્ષ એ સમતલને 4 ભાગમાં વહેંચે છે. આ એક ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ. આ 4 ભાગને ચરણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. એટલે કે એનો ચોથો ભાગ, સમતલનો ચોથો ભાગ. જુઓ, ઓ એક્સથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જશું તો તેમને આ રીતે પહેલું ચરણ, પછી બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ એ રીતે દર્શાવાય છે. આમ સમતલ અથવા યામાક્ષો અને સમતલ છે એ યામાક્ષો એટલે કે આ એક્સ અક્ષ અને વાય અક્ષ તથા આ 4 ચરણ એમનો યોગ ગણ છે. આપણે સમતલને, આ આખા સમતલને કાર્તેઝીય યામ સમતલ, કાર્તેજીય સમતલ અથવા તો કાર્તેજીય યામ સમતલ અથવા યામ સમતલ અથવા XY સમતલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે આ કઈ રીતે ઉપયોગી છે. જુઓ, અહીંયા નીચેની આકૃતિમાં P અને Q અક્ષોથી કેટલા અંતરે છે તે તપાસીએ. જુઓ, P બિંદુ છે એ કેટલા અંતરે છે, બરાબર, અક્ષોથી કેટલા અંતરે છે. તો જુઓ, એક્સ અક્ષ પર લંબ રેખાખંડ PM દોરીએ અને વાય અક્ષ પર P માંથી લંબ રેખાખંડ PN દોરીએ તો આ લંબ રેખાખંડ QR અને QS આકૃતિ 3 પોઈન્ટ, એ જ રીતે જો આપણે અહીંયા Q બિંદુમાંથી પણ એવી રીતે લીધેલું છે જે આકૃતિ 3.10માં દર્શાવેલું છે. હવે જુઓ, આના ઉપરથી P બિંદુનું જે સ્થાન છે એ એક્સ અક્ષની દિશામાં, એક્સ અક્ષની કઈ દિશા છે? ધન દિશામાં વાય અક્ષથી 4 એકમ અંતરે છે. એટલે કે અહીંયા PN બરાબર QM અથવા તો PN બરાબર OM બરાબર 4 એકમ છે. P બિંદુનું વાય અક્ષની ધન દિશામાં એક્સ અક્ષથી લંબ અંતર PM બરાબર ON બરાબર 3 એકમ થાય. એવી જ રીતે QM બિંદુનું એક્સ અક્ષની ઋણ દિશામાં, Q બિંદુનું એક્સ અક્ષની ઋણ દિશામાં વાય અક્ષથી અંતર, લંબ અંતર કેટલું છે? તો કે કેટલું છે? 6 છે, 6 એકમ છે. એવી જ રીતે Q બિંદુનું વાય અક્ષની ઋણ દિશામાં એટલે કે એક્સ અક્ષથી લંબ અંતર કેટલું છે? તો કે 2 એકમ છે. એટલે કે OS બરાબર RQ બરાબર 2 એકમ છે. હવે આ અંતરનો ઉપયોગ કરીને બિંદુઓ કેવી રીતે દર્શાવાય કે જેથી કોઈ મુશ્કેલી ના રહે? તો કે આપણે નીચેની રીતનો ઉપયોગ કરીને બિંદુના યામ લખાય. જુઓ, કોઈ પણ બિંદુનો એક્સ યામ છે એ તેનું વાય અક્ષથી એક્સ અક્ષની દિશામાં માપેલું લંબ અંતર છે. જો અંતર એક્સ અક્ષની ધન દિશામાં હોય તો તેનો એક્સ યામ ધન થાય, અને જો અંતર એક્સ અક્ષની ઋણ દિશામાં માપવામાં આવે તો તેનો એક્સ યામ ઋણ હોય છે. આમ Pનો એક્સ યામ 4 છે અને Qનો એક્સ યામ -6 છે. જુઓ, અહીંયા Pનો એક્સ યામ શું થાય? 4 છે અને Qનો એક્સ યામ શું છે? તો કે -6 છે. કારણ કે આ ઋણ એક્સ અક્ષની ઋણ દિશામાં છે અને આ એક્સ અક્ષની ધન દિશામાં છે. એટલે હવે અહીંયા એક્સ યામને કોટી પણ કહે છે. કોઈ પણ બિંદુનો વાય યામ તેનું
એક્સ અક્ષથી વાય અક્ષની દિશામાં માપેલ લંબ અંતર છે. જો તે અંતર વાય અક્ષની ધન દિશામાં માપવામાં આવે તો વાયયામ ધન હોય, તથા જો તે અંતર વાય અક્ષની ઋણ દિશામાં માપવામાં આવે તો તે વાયયામ ઋણ હોય છે. બિંદુ પી માટે તે 3 છે અને બિંદુ ક્યુ માટે -2 છે. વાયયામને ભુજ તરીકે પણ ઓળખવામાં આવે છે. બિંદુના યામ લખતી વખતે પ્રથમ એક્સ યામ અને તે પછી વાયયામ લખવામાં આવે છે. યામને કૌંસમાં લખવામાં આવે છે. આથી બિંદુ પીના યામ અહીંયા એક્સ યામ 4 છે, વાય યામ 3 છે. બિંદુ ક્યુના યામ એક્સ યામ -6 છે, વાય યામ -2 છે. બરાબર છે. સમતલના પ્રત્યેક બિંદુને યામ દ્વારા અનન્ય રીતે દર્શાવાય છે. અહીંયા 3, 4 અને 4, 3 એ બે સમાન નથી. હવે આપણે એક પહેલું ઉદાહરણ જોઈએ. ચાલો, આકૃતિ 3.11 એમાં જુઓ બિંદુ બીના કોટી અને ભુજ. તો બિંદુ બી ક્યાં છે? તો કે પ્રથમ ચરણમાં છે. પ્રથમ ચરણમાં બંને ધન થશે એટલે બિંદુ બીનો કોટી 4 છે તથા બિંદુ બીનો ભુજ 3 છે. એટલે કે 4 બિંદુ બીના યામ 4, 3 થશે. પછી બિંદુ એમના એક્સ યામ અને વાય યામ. બિંદુ એમનો એક્સ યામ -3 અને વાય યામ 4 થશે. એટલે કે બિંદુ એમના યામ -3, 4 છે. હવે બિંદુ એલના એક્સ યામ અને વાય યામ. તો આપણે પહેલાં જોશું બિંદુ એલ ક્યાં છે? તો કે પહેલું, બીજું અને આ ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણમાં બંને યામ ઋણ થશે. એટલે કે અહીંયા એલનો એક્સ યામ -5 થશે અને એલનો વાય યામ -4 છે. આથી બિંદુ એલના યામ -5 અને -4 છે. હવે બિંદુ એસ આ ચોથા ચરણમાં છે. અહીંયા એક્સ યામ ધન થશે, વાય યામ ઋણ છે. તો બિંદુ એસનો એક્સ યામ શું થશે? તો કે એસ ઉપરથી એક્સ અક્ષ ઉપર લંબ દોરીએ તો એ 3 આગળ આવે છે. એટલે બિંદુ એસનો એક્સ યામ 3 છે અને વાયયામ માટે એસમાંથી વાય અક્ષ ઉપર લંબ દોરીએ તો એ -4 આગળ આવે છે. માટે એસનો વાયયામ -4 છે. આથી બિંદુ એસના યામ 3 -4 છે. તો હવે તમે સરળતાથી સમજી શકશો. ચાલો ઉદાહરણ 2 જોઈએ. આકૃતિ 3.12. આ આકૃતિમાં આપણને બિંદુઓના યામ લખવાનું કીધું છે. જુઓ, બિંદુ એ, આ બિંદુ એના યામ શું થશે? તો કે વાય અક્ષથી 4 એકમ અંતરે છે એટલે એનો એક્સ યામ 4 થશે અને એક્સ અક્ષથી અંતર 0 છે માટે આનો વાય યામ 0 થશે. એક્સ યામ આ એ બિંદુનો 4 થશે અને વાય યામ 0 થશે. પછી બિંદુ બીના યામ. બિંદુ બીનો હવે એક્સ, અહીંયા બિંદુ બી ઉપરથી એક્સ અક્ષ ઉપર લંબ દોરવામાં આવે તો એ 0 આગળ આવે છે. માટે અહીંયા બિંદુ બીનો એક્સ યામ 0 થશે અને એ વાય અક્ષ ઉપર 3 એકમ અંતરે છે. એક્સ અક્ષથી 3 એકમ અંતરે છે એટલે આનો વાય યામ 3 થશે. એટલે કે બી બિંદુના યામ 0, 3 થશે. એક અહીંયા બાબત સમજી લઈએ કે જો બિંદુ એક્સ અક્ષ ઉપર હોય તો એનો વાય યામ હંમેશા 0 થાય અને એ જે મૂલ્ય આગળ હોય એટલું એનું એક્સ યામ થાય. જ્યારે વાય અક્ષ ઉપર કોઈ પણ બિંદુ આવેલું હોય તો એનો એક્સ યામ હંમેશા 0 થાય અને વાય યામ એ એક્સ અક્ષથી કેટલા અંતરે છે, કેટલા ધન કે ઋણ એકમ અંતરે છે એ પ્રમાણે એનો વાય યામ થાય. તો આથી બીના યામ થશે 0, 3 કારણ કે વાય અક્ષ ઉપર છે એટલે આનો એક્સ યામ 0 થાય અને એક્સ અક્ષથી 3 એકમ અંતરે છે એટલે એનો વાય યામ થશે
3 આનો x યામ 0 અને y યામ 3. ચાલો સી બિંદુના યામ, સી બિંદુના યામ આ એક x અક્ષ ઉપર છે એટલે આનો y યામ 0 થશે અને y અક્ષથી તે 5 એકમ અંતરે છે અને ઋણ દિશામાં છે માટે આનો x યામ -5 એટલે સીના યામ થશે -5 અને 0, -5 0. ચાલો ડી બિંદુના યામ, તો કે ડી બિંદુ y અક્ષ ઉપર છે તેથી તેનો x યામ 0 થશે, અથવા આ બિંદુ ઉપરથી x અક્ષ ઉપર લંબ દોરવામાં આવે તો એ ક્યાં ભેગો થાય છે તો કે 0 આગળ, માટે આનો x યામ 0 થશે. અને x અક્ષથી કેટલા એકમ અંતરે છે તો કે 4 એકમ અંતરે અને ઋણ દિશામાં છે માટે ડીનો y યામ -4 થશે, એટલે ડી બિંદુના યામ થશે 0 - 4. ચાલો હવે ઈ બિંદુના યામ, અહીંયા જુઓ ઈ બિંદુના યામ 2/3 અને 0 છે, કારણ કે ઈ બિંદુ છે એ x અક્ષ ઉપર છે એટલે એનો y યામ 0 થશે, તથા x અક્ષથી y અક્ષથી તે 2/3 અંતરે છે લંબ અંતરે, માટેનો x યામ 2/3 થશે અને x યામ 0 થશે. ઉગમ બિંદુના યામ શું થાય 0 0 થાય, બરાબર છે. હવે આ ઉદાહરણ પરથી, ઉપરના ઉદાહરણ પરથી નીચે પ્રમાણે આપણે અવલોકન કરી શકીએ કે બિંદુના યામોના ચિહ્નો પરથી બિંદુ કયા ચરણમાં છે તે નક્કી થાય છે. જો બંને ધન હોય તો પ્રથમ ચરણમાં, x ધન અને y ઋણ હોય તો બીજા ચરણમાં. જો બિંદુ પ્રથમ ચરણમાં હોય તો બિંદુનું સ્વરૂપ ++ થશે, એટલે કે ધન ધન થશે પ્રથમ ચરણ, ધન x યામ ધન અને ધન y અક્ષથી ઘેરાયેલ છે માટે 2 ધન થશે. જો બિંદુ બીજા ચરણમાં હોય તો બિંદુનું સ્વરૂપ x ઋણ થશે અને y યામ ધન થશે. બીજા ચરણમાં ઋણ x અક્ષ અને ધન y અક્ષથી ઘેરાયેલો છે એટલે x યામ ઋણ થાય, y યામ ધન થાય. જો બિંદુ ત્રીજા ચરણમાં હોય તો બિંદુનું સ્વરૂપ -= થશે, કારણ કે ત્રીજા ચરણમાં x અક્ષની કિંમતો ઋણ આવશે અને y અક્ષની કિંમતો પણ ઋણ આવશે. જો બિંદુ ચોથા ચરણમાં હોય તો બિંદુનું સ્વરૂપ +- થશે. ચોથા ચરણમાં x ધન દિશામાં આવશે, x અક્ષની કિંમતો ધન દિશામાં આવશે અને y અક્ષની કિંમતો ઋણ દિશામાં આવશે, એટલે x યામ ધન થશે અને y યામ ઋણ થશે. તો આના આધારે હવે તમે સ્વાધ્યાય 3.2ના દાખલા આરામથી ગણી શકશો, લખી શકશો. તો તમે તમારી ચોપડીમાં સ્વાધ્યાય 3.1 અને સ્વાધ્યાય 3.2 સારી રીતે લખી શકશો. આ બધા દાખલા ગ્રાફ પોથીમાં, જેમાં ગ્રાફની જરૂર ન હોય એને નોટમાં લખશો, તથા જેમાં ગ્રાફની જરૂર હોય, આલેખની જરૂર હોય એને આલેખ પોથીમાં લખશો. બરાબર છે.